ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે પ્રકરણ 6 અંતર્ગત આરએનએ વિશે વાતો કરી. આજે આપણે પ્રકરણ 6 અંતર્ગત એક બહુ જ મહત્વનો ટોપિક સમજવાનો છે અને એ છે જનીન સંકેત, જીનેટિક કોડ. એટલે અત્યાર સુધી જે વાત કરી એ થોડીક બહુ જલ્દીથી ગળે ઉતરી જાય એવી હતી વિજ્ઞાન પ્રવાહના કોઈ પણ વિદ્યાર્થીઓને, કારણ કે આપણને ખબર હતી કે ડીએનએ છે તો આપણને ખબર છે કે ન્યુક્લિક એસિડ છે અને એટલે એમાં ન્યુક્લિયોટાઇડના પોલિમર છે. તો ડીએનએ માંથી સ્વયંજનન દ્વારા ડીએનએ બને તો ન્યુક્લિયોટાઇડના પોલિમરથી ન્યુક્લિયોટાઇડના પોલિમર બને. આરએનએ પણ ન્યુક્લિક એસિડ છે એટલે ડીએનએ માંથી આરએનએ બને, પ્રત્યાંકનની ક્રિયા. તો એમાં પણ આપણને ગળે ઉતરી જાય કે ભાઈ એક ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે એમાંથી બીજો ન્યુક્લિયોટાઇડનો પોલિમર બન્યો. પણ વૈજ્ઞાનિકોને ખૂબ લાંબા સમય સુધી એ સમજાતું નહોતું કે આ પ્રોટીન કેવી રીતે બને છે. અત્યારે તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમાં લખ્યું છે સેન્ટ્રલ ડોગમા ઇન યુકેરિયોટિક સેલ, એટલે સુકોષ કેન્દ્રિય કોષની કેન્દ્રીય પ્રણાલી. એ કેન્દ્રીય પ્રણાલી અંતર્ગત તમે એવું પણ જોઈ રહ્યા છો કે આ ડીએનએ માંથી ડીએનએ જ બને સ્વયંજનન દ્વારા, જે રેપ્લિકેશનની ક્રિયા છે. તમે અહીંયા જોઈ રહ્યા છો કે ડીએનએ માંથી જ્યારે શરૂઆતમાં પેલું વિષમયુગ્મી આરએનએ બને છે, હિટ્રોજીનિયસ ન્યુક્લિયર આરએનએ, અને એમાંથી પછી આપણને ખબર છે કે પરિપક્વ આરએનએ બને છે ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકનની ક્રિયા દ્વારા. પણ આ એમઆરએનએ સુધીની વાત તો બરાબર, કારણ કે એમાં ન્યુક્લિયોટાઇડના પોલિમરમાંથી ન્યુક્લિયોટાઇડના પોલિમર જ બન્યા. પણ એમઆરએનએની મદદથી જે પ્રોટીન બનવાની વાત છે, ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતરની ક્રિયા માંથી જે પ્રોટીન બનવાની વાત છે, એમાં આપણને ખબર છે કે એમિનો એસિડનો પોલિમર છે પ્રોટીન. હું ગોળ ગોળ કરું છું એ બધા એમિનો એસિડ છે. આપણને ખબર છે 20 જેટલા એમિનો એસિડ આપણા શરીરમાં છે અને એમિનો એસિડનો પોલિમર બનાવવાનો છે. તો આખી વાત બદલાઈ એટલા માટે ગઈ કે ભાષાંતરની પ્રક્રિયા છે એ આનુવંશિક માહિતી એમાં સ્થાનાંતરિત કરવા જરૂરી છે, જે ન્યુક્લિયોટાઇડના પોલિમરમાંથી એમિનો એસિડના પોલિમરનું સંશ્લેષણ કરે છે. એટલે એમિનો એસિડ અને ન્યુક્લિયોટાઇડમાં ન તો કોઈ પૂરકતા જોવા મળે. આપણને ખબર છે કે ન્યુક્લિયોટાઇડ ટુ ન્યુક્લિયોટાઇડ પૂરકતા જોવા મળે, પણ એમિનો એસિડ અને ન્યુક્લિયોટાઇડમાં કોઈ પૂરકતા જોવા ન મળે. પૂરકતા તો ખ્યાલ છે ને તમને, કે ડીએનએ પર આપણને ખબર છે સ્વયંજનન થયું તો એ વખતે એક ટેમ્પલેટ શૃંખલા હતી એટલે અડધી હતી ને અડધી બની. એમઆરએનએમાં પણ એમ જ થયું, ફેર એટલો કે થાઇમિનના જગ્યાએ યુરાસિલ લાગ્યો, પણ પૂરકતાનો સિદ્ધાંત હતો. પણ અહીંયા તકલીફ એવી છે કે એમિનો એસિડ અને ન્યુક્લિયોટાઇડમાં ન તો કોઈ પૂરકતા જોવા મળે છે અને ના તો કોઈ સૈદ્ધાંતિક સ્વરૂપે આપણે એને વિચારી શકીએ કે આ ન્યુક્લિયોટાઇડ જે છે એમાંથી એમિનો એસિડ છે એ કેવી રીતે બહુલક શૃંખલા બનાવતા હશે પ્રોટીન બનાવવા માટે. એટલે આખા વિચારમાંથી જનીન સંકેતની પરિકલ્પનાનો પ્રસ્તાવ વિજ્ઞાન જગતમાં થયો. એટલે એના સંદર્ભે વૈજ્ઞાનિકોએ વિચારવાનું શરૂ કર્યું કે અહીંયા તમે સેન્ટ્રલ ડોગમા એટલે કેન્દ્રીય પ્રણાલીના સંદર્ભે જે જોઈ રહ્યા છો કે ડીએનએ પર આ ન્યુક્લિયોટાઇડની એક શૃંખલા છે અને અહીંયા બીજી શૃંખલા છે. પૂરકતાનો સિદ્ધાંત છે અમે તમે, તમે અમે, ગયા કોલેજ, અમે તમે, તમે અમે. આ જાણો છો. એમાંથી
પૂરકતાના સિદ્ધાંત અનુસાર જ પ્રત્યાંકનની ક્રિયા દ્વારા ટ્રાન્સક્રિપ્શન થયું અને આપણને ખબર છે કે જ્યાં જ્યાં થાઇમિન હતો ત્યાં યુરાસિલ આવ્યો. બાકી તો એ સ્વયંજનની જેમ જ થયું. અહીંયા સુધી કોઈ પ્રશ્ન હતો નહીં, કારણ કે ન્યુક્લિયોટાઇડના પોલિમરમાંથી ન્યુક્લિયોટાઇડનો જ પોલિમર બન્યો. એટલે કેન્દ્રીય પ્રણાલી અનુસાર તમને બધાને ખબર છે કે ડીએનએ માંથી હવે બધાને ખબર છે આરએનએ, અને આરએનએ માંથી આપણને ખબર છે પ્રોટીન બનાવવાનું હોય. પ્રોટીન આપણને ખબર છે કે એમિનો એસિડનું પોલિમર છે, એટલે ગ્લાયસીન, એલેનાઇન, વેલાઇન, લ્યુસીન, આઇસોલ્યુસીન, સેરીન, ટ્રિપ્ટોફેન, આમ ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બનથી જોડાઈ અને પ્રોટીન બનાવે છે. એટલે મૂળ પ્રશ્ન ડીએનએ થી આરએનએ સુધી કે ડીએનએ ના સ્વયંજનનથી ડીએનએ સુધી નતો, પણ આરએનએ માંથી પ્રોટીન કેવી રીતે બનતું હશે? કારણ કે અહીંયા આગળ પ્રશ્ન એ થયો કે ન્યુક્લિયોટાઇડ અને એમિનો એસિડ એમાં કોઈ પૂરકતા જોવા મળતી નથી. તો પૂરકતા જોવા મળતી નથી તો એમઆરએનએ પર નાઇટ્રોજન બેઝનો જે ક્રમ છે, આ એયુજી, એયુસી, યુસીજી, યુએએ, આ ક્રમ, એમાં કોઈક સંકેત હોવા જોઈએ. એમાંથી આ જનીન સંકેતની સંકલ્પના અંગે વૈજ્ઞાનિકોને વિચાર આવ્યો અને એમાંથી આ પોલીપેપ્ટાઇડ બનતા હોવા જોઈએ કે મિથિયોનાઇન એટલે MET, આઇસોલ્યુસીન, ILE એટલે આઇસોલ્યુસીન, SER એટલે સેરાઇન. આવા એક પછી એક અમાઇનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બનથી જોડાય અને પ્રોટીન બને. એમાં આ એમઆરએનએ પર રહેલા નાઇટ્રોજન બેઝના ક્રમમાં ક્યાંક કોઈક સંકેતન છુપાયેલું હોવું જોઈએ, કારણ કે પ્રોટીન તો કેટલો બધો વૈવિધ્યસભર અણુ છે. આપણે ભણી ગયા છીએ કે પ્રાથમિક રચનામાં તમે જુઓ, અહીંયા એક પછી એક એમિનો એસિડ પેપ્ટાઇડ બનતી જોડાય તો પ્રોટીનની પ્રાથમિક રચના બને છે. એમાં ગડી હોય અને પાશો હોય તો એનું દ્વિતીય બંધારણ થાય છે. તકતીમય પણ હોય. આ પ્રકારે ઘણી બધી શૃંખલા એકબીજા સાથે આવી રીતે સંકળાયેલી હોય તો આપણને ખબર છે કે તૃતીય પ્રોટીનનું પણ નિર્માણ કરે છે. અને તમે જુઓ, જુદા જુદા રંગથી દેખાડી છે કે એક કરતા વધારે શૃંખલાઓ સંકળાઈને ખૂબ જ જટિલ ક્વાટર્નરી એટલે કે ચતુર્થ બંધારણ, આવા કેટલા વૈવિધ્યસભર પ્રોટીનો. અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ ખાલી તમને માહિતી માટે, તમારું કુતૂહલ થોડુંક હોય એને થોડુંક પોષવા માટે કેટલાક એનિમેટેડ પ્રોટીનના સ્ટ્રક્ચર મૂક્યા છે. દે આર વેરી ક્લોઝ ટુ ધ રિયલ સ્ટ્રક્ચર. દાખલા તરીકે આની પછીના લેક્ચરમાં આપણે ટીઆરએનએ ની વાત કરવાના છીએ, ટ્રાન્સફર આરએનએ ની. આપણે રાઇબોઝોમની વાત કરી તો આ રાઇબોઝોમના પ્રોટીન અણુની સંકલ્પના છે. અહીંયા તમને ખૂબ મોટું જે દેખાય છે કેટલું કોમ્પ્લેક્સ છે જુઓ. એડિનોવાયરસ 31YN ની રચના છે અને નીચે તમે જો લાઇસોઝોમ અંગિકાની રચના છે. આવા કેટલાક એનિમેશન છે. તમને યાદ છે, તમે પેલું રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ ઉત્સેચક રૂબિસ્કો ભણી ગયા હતા. સી ધીસ રૂબિસ્કો, સ્ટ્રક્ચર ઓફ રૂબિસ્કો જુઓ. તો આમાં તો પ્રોટીનમાં કેવું છે કે કયા પ્રોટીનમાં કેટલા એમિનો એસિડ કયા ક્રમમાં ગોઠવાયેલા હોય એ નિશ્ચિત જ છે. કે કોઈ એક ઉત્સેચક હોય એમાં માની લો કે 342 એમાઇનો એસિડ હોય
તો એનો ક્રમ નિશ્ચિત જ હોય કે ગ્લાયસિન, એલેનિન, વેલાઇન, લ્યુસાઇન, આઇસોલ્યુસિન, સેરિન, સિસ્ટીન, સિસ્ટાઇન, મિથિયોનિન, ટ્રિપ્ટોફેન, હિસ્ટિડિન, પ્રોલાઇન, એવી રીતે એક 334 અમાઇનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બનતી જોડાય અને એ એક પર્ટિક્યુલર ઉત્સેચક બની જાય. તો માત્ર તમને મેં થોડાક આટલા જટિલ બંધારણો છે એનો સહેજ ખ્યાલ આવે એટલા પૂરતું આ તમારી નજર સામે આ દ્રશ્ય મૂક્યું છે. પાછા આપણી જો મૂળ વાત પર આપણે આવીએ તો આપણી મૂળ વાત એવી છે, તો વૈજ્ઞાનિકો એમ વિચાર્યું કે ભાઈ શરૂઆતમાં કે ભાઈ કદાચ એવું હોય કે આ અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો કે નાઇટ્રોજન બેઝ એ છે, એ માની લો કે ફિનાઇલ એલેનાઇન માટેનો સંકેત હોઈ શકે, સી છે એ માની લઈએ કે સેરાઇન માટેનો સંકેત હોય, જી છે એ ટ્રિપ્ટોફેન માટેનો સંકેત હોય અને યુ છે એ માની લઈએ કે એલેનાઇન માટેનો સંકેત હોય, માની લઈએ છીએ. તો એવું થાય કે આ 4 નાઇટ્રોજન બેઝ છે એના 4 સંકેત થયા. તો વૈજ્ઞાનિકોને તરત થયું કે ભાઈ તો 4 નાઇટ્રોજન બેઝ થી 4 એમિનો એસિડના સંકેત થયા, તો બાકીના 16 એમિનો એસિડનું શું? 20 એમિનો એસિડ છે, 20 અમાઇનો એસિડ્સ. એટલે આ કામ આપણે માનીએ છીએ ને એટલું વિદ્યાર્થી મિત્રો સહેલું નહોતું, કારણ કે ઘણા બધા વૈજ્ઞાનિકોની એટલે એમાં ભૌતિક શાસ્ત્રીઓની જરૂર પડી, કાર્બનિક રસાયણ શાસ્ત્રીઓની જરૂર પડી, જૈવ રસાયણ શાસ્ત્રીઓની જરૂર પડી, જનીન શાસ્ત્રીઓના સહયોગની પણ પાછી આવશ્યકતા હતી. આપણે ઘણીવાર એમ વાત કરીએ છીએ કે આપણે ભણવાની સગવડતા ખાતર જીવ વિજ્ઞાન જુદું ભણીએ કે રસાયણ વિજ્ઞાન જુદું ભણીએ કે ભૌતિક વિજ્ઞાન જુદું ભણીએ, પણ તમને નવાઈ લાગશે કે આખી વાત કે ભાઈ અગાઉ આપણે કહ્યું કે ન્યુક્લિયોટાઇડના પોલિમરમાંથી ન્યુક્લિયોટાઇડનો પોલિમર બને તો બરાબર, પણ ન્યુક્લિયોટાઇડના પોલિમરમાંથી એમિનો એસિડના પોલિમરનું સંશ્લેષણ કેવી રીતે થતું હશે? એટલે પ્રશ્ન આવ્યો કે જે ન્યુક્લિયોટાઇડનો એમઆરએનએ નામનો પોલિમર છે એના ઉપર જે નાઇટ્રોજન બેઝનો ક્રમ છે એ ક્રમમાં કોઈક સંકેત હોવો જોઈએ એમિનો એસિડ માટેનો. તો તમને નવાઈ લાગશે કે એ કામ એક જ્યોર્જ ગેમોવ નામના ભૌતિક શાસ્ત્રી છે એમણે કર્યું. બોલો કે એમણે એમ વિચાર્યું કે જો 4 નાઇટ્રોજન બેઝ છે, અહીંયા મેં કહ્યું એમ એ, સી, જી ને યુ, એ ચારેય એક એક એમિનો એસિડ માટેનો સંકેત હોય તો 4 એમિનો એસિડ માટે સંકેત બને. એટલે જો એક જ અક્ષરની કોડ સંકેત બનેલો હોય એને આપણે સિંગલેટ કોડ કહીશું, તો 4 એમિનો એસિડ માટે સંકેત બની શકે. એક અક્ષરનો એટલે 4:1 કરીએ તો એમ થયું કે ભાઈ એમિનો એસિડ તો 20 છે એટલે આ 4 સંકેત બને પર્યાપ્ત નથી. તો પ્રશ્ન થયો કે કદાચ 2 અક્ષરનો બનેલો હોય, ડબલ, જેને આપણે ડબલેટ કોડ કહીએ, તો 4:2 ઇઝ ઇક્વલ ટુ 4 into 4 એટલે 16 કોડ, 16 સંકેતો બને. કેવી રીતે? કે દાખલા તરીકે આપણને ખબર છે કે આવી રીતે એમઆરએનએ ઉપર નાઇટ્રોજન બેઝનો ક્રમ દાખલા તરીકે એ, સી, જી અને યુ છે, તો આ એ ને સી કોઈક એક એમિનો એસિડનો સંકેત હોય, જી અને યુ એ કોઈક એક એમિનો એસિડનો સંકેત હોય, આવું કદાચ હોય તો 2 અક્ષર લીધા તમે અને એને ગોઠવવા માટે સરળ અહીંયા એ, સી, જી, યુ લખ્યું, અહીંયા પણ એ, સી, જી, યુ લીધું, એટલે પહેલા અહીંથી એ અને અહીંથી એ લીધો એટલે એ, પછી અહીંથી સી અને અહીંથી એ લીધો, સી એ, પછી અહીંથી જી અને પાછો અહીંથી એ લીધો, જી એ, અહીંથી યુ અને અહીંથી પાછો એ લીધો એટલે યુ એ. આવી રીતે દરેક જગ્યાએ તમે જુઓ કે એક હરોળમાં 4 આવી 4 હરોળ થઈ એટલે 4 4 4 4, 4 into 4 is equal to 16, 16 સંકેત બન્યા. એટલે કદાચ એવું હોય કે આ એ છે એ ફિનાઇલ એલેનાઇન માટેનો સંકેત હોય,
CA છે એ હિસ્ટિડિનનો સંકેત હોય, આ એસ્પર્જિનનો હોય, આ લાઇસિનનો હોય, આવું એક ગણિત. પણ તો 20 એમિનો એસિડ છે, 4 તોય રહી જાય. એટલે જ્યોર્જ ગેમોવ ભાઈએ એવું વિચાર્યું કે તો પછી આ ડબલેટની બદલે ટ્રિપલેટ આપણે પ્રોબેબિલિટી ચેક કરવી છે, સંભાવના જ જોવી છે. એટલે વિચાર્યું 3 અક્ષરનો સંકેત હોય કદાચ. એટલે અહીંયા આગળ દાખલા તરીકે મેં તમને કહ્યું કે 3 અક્ષરના સંદર્ભમાં તમે જુઓ 4 નાઇટ્રોજન બેઝ છે તો A, C અને G એમ 3 અક્ષરનો સંકેત હોય કોઈ એક એમિનો એસિડ માટેનો. તો એને ટ્રિપલેટ કોડ કીધી કે જો 3 અક્ષરનો હોય તો શું થાય, તો કે 4s3 = 4 × 4 × 4 = 64 કોડોન બને. તમે જોઈ રહ્યા છો કે 3 અક્ષર લેવા માટે શું કર્યું, અહીંયા યુ, યુ અને અહીંથી યુ પહેલા એક ઉપાડ્યું, પછી પાછું અહીંથી યુ અને અહીંથી સી, પછી પાછો અહીંથી યુ, અહીંથી એ, પાછો યુ અને અહીંથી જી. એટલે તમે જુઓ અહીંયા યુ, યુસી, યુએ, યુજી. એવી જ રીતે અહીંથી યુ ને અહીંથી સી અને પછી અહીંથી યુ એટલે યુ પહેલામાં, પછી અહીંથી યુ, અહીંથી સી, અહીંથી પાછું તમે જુઓ સી, એવી રીતે યુસીએ, યુસીજી એમ કરતા કરતા તમે દરેક જગ્યાએ આવી રીતે 3 ગોઠવતા જાઓ તો પુનરાવર્તન ન થાય એવી રીતે આપણે 64 જેટલા સંકેત બનાવી શકીએ. જે તમે જુઓ છો 1 કરોડમાં 4 છે, અહીંયા પણ 4 સંકેત છે, અહીંયા પણ 4 છે, અહીંયા પણ 4 છે, એટલે 4 × 4 × 4 × 4 આપણને ખબર છે. એટલે આ એક આખી લાઈનમાં કુલ 16 થયા અને આવી 4 લાઈન થઈ 16 વાળી. એટલે 16 × 4 = 64 એમ કરીને 64 જેટલા સંકેતોની વાત આવી. તો પાછો પ્રશ્ન થયો કે ભાઈ 20 એમિનો એસિડ માટે 64 સંકેત થોડા હોય. એટલે આપણે ઘરે જમણવાર હોય ને ત્યારે ઘણા વડીલ એમ કે ભાઈ મહેમાન કદાચ વધે ઘટે, જમવાનું ન ઘટે જોજો, વધે એનો વાંધો નહીં, ઘટવું ન જોઈએ. કારણ કે અહીંયા તો 16 જ છે, જો 2 અક્ષરનો હોય તો. અહીંયા 1 અક્ષરનો હોય તો 4 જ છે. 3 અક્ષરનો હોય ત્યારે 64 થાય. 20 એમિનો એસિડ માટે 64 સંકેત છે. તો એવું પણ બને કે કોઈ એક એમિનો એસિડ માટે એક કરતા વધારે સંકેત હોય. જેમ કે અહીંયા તમે પહેલો જ એમિનો એસિડ જુઓ છો ફિનાઇલ એલેનાઇન, એના માટે તમે જુઓ કે mRNA પર અહીંયા પાછું એક mRNA જોઈએ, યુ સંકેત હશે તો પણ એ ફિનાઇલ એલેનાઇન માટેનો જ સંકેત હશે, અને યુ ની બદલે જો યુસી હશે તો પણ ફિનાઇલ એલેનાઇન માટેનો જ સંકેત હશે. એટલે એક અમાઇનો એસિડ માટે એક કરતા વધારે સંકેત હોઈ શકે, ઘટવા ના જોઈએ. એટલે 64 સંકેતો 20 એમિનો એસિડ માટે પર્યાપ્ત છે. એટલે આ ત્રિઅક્ષરી સંકેત છે એ હોવો જોઈએ અને એના આધારે આગળ વિચારવાનું અને આગળના સંશોધનો મોલેક્યુલર બાયોલોજીમાં, આણ્વિક જીવશાસ્ત્રમાં શરૂ થયા. અને એમાં આગળ વધતા ખબર પડી, કારણ કે હરગોવિંદ ખોરાનાજી કે જેમણે નિશ્ચિત બેઝ પેર અને સમપોલિમર અને સહપોલિમરના જોડાણવાળા આરએનએ અણુઓના સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાની શોધ કરી, એટલે સંશ્લેષિત mRNA બનાવવાની એમણે સફળતા મેળવી બનાવવામાં. માર્શલ નિરેનબર્ગ છે, એમણે પ્રોટીન સંશ્લેષણ માટેની કોષમુક્ત પ્રણાલી, કોષની બહાર કેવી રીતે તમે પ્રોટીનનું નિર્માણ કરી શકો એની વિશે સંશોધન કર્યા અને સંકેતના અર્થઘટન માટે એમની આ શોધ ઘણી મદદરૂપ રહી. આ ઉપરાંત સેવેરો ઓકાઓ નામનો એન્ઝાઇમ ઉત્સેચક કે જે પોલિન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેઝ આરએનએ ને સ્વતંત્ર રૂપે, એટલે આરએનએ નું ઉત્સેચકીય સંશ્લેષણ માટે એ કામ કરે એવો ઉત્સેચક છે. આવું બધું ઘણું બધું
શોધાયું અને પછી ખાતરી થઈ કે આ જનીન સંકેતો તો 3 અક્ષરના જ બનેલા છે. અને એમાં પણ પાછું તમે જુઓ કે જાણવા મળ્યું કે જ્યારે આ પ્રોટીન બનવાની ક્રિયા થતી હોય, એ ભાષાંતરની ક્રિયા હવે પછીના પ્રકરણોમાં આપણે સમજવાની જ છે લેક્ચર્સમાં, ત્યારે 3 સંકેતો એવા છે કે જે એક પણ એમિનો એસિડ માટેના સંકેત નથી. હવે તમે અત્યારે આ ટ્રિપ્લેટ કોડોનનો જે ચાર્ટ તમને દેખાય છે બરાબર ધ્યાનથી જુઓ અને તમે જુઓ 3 જગ્યાએ સ્ટોપ કોડોન એવું લખ્યું છે. ખ્યાલ આવે છે? UAA, UAG અને UGA. આ 3 સંકેતો એવા છે કે જે એક પણ એમિનો એસિડનું સંકેતન કરતા નથી. અને એક પણ એમિનો એસિડનું સંકેતન કરતા નથી એટલે એને સમાપન સંકેત એટલે કે સ્ટોપ કોડોન કહે છે. કે જ્યારે કોઈ પ્રોટીન બની જતું હોય, મેં ઉદાહરણ તરીકે કહ્યું હતું કોઈક એક ઉત્સેચક બનાવવાનો છે, આપણે જાણીએ છીએ કે બધા ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે, તો કોઈ એક ઉત્સેચકનું નિર્માણ થતું હોય તો એના માટે mRNA પર જ્યાં UAA, UAG અથવા UGA ત્રણમાંથી કોઈ પણ એક સંકેત એ mRNA ના છેડા પર જો આવે, જ્યાં પણ આવે ટૂંકમાં, ત્યાં આગળ પછી કોઈ એમિનો એસિડ માટે સંકેતન થયું ના હોય એટલે ત્યાં એ પ્રોટીન બનવાનું અટકી જાય. એટલે સામાન્ય રીતે એવું બને કે 334 અમાઇનો એસિડ થી માની લો કે મેં ઉદાહરણ આપ્યું હતું કે એક ઉત્સેચક બને છે, તો 334મો એમાઇનો એસિડ લાગી જાય પછી mRNA પર આ ત્રણમાંથી કોઈ એક સંકેત હોય, UAA, UAG અથવા UGA, એટલે ત્યાં આગળ પછી નવો કોઈ એમિનો એસિડ જોડાય નહીં. અને એટલે એને સમાપન સંકેત કયા. એટલે 64માંથી 3 સંકેત તો નીકળી ગયા કે જે કોઈ પણ એમિનો એસિડનું સંકેતન કરતા નથી. તો 64માંથી 3 નીકળી ગયા એટલે કુલ ખરેખર સંકેતો કેટલા રહ્યા? 64 - 3 બરાબર 61. તો 20 અમાઇનો એસિડ માટે 61 સંકેતો છે. એટલે આ 61 જુદા જુદા સંકેતો જે 20 એમાઇનો એસિડો માટે છે, એને આ 61 સંકેતો કે જે 3 અક્ષરના બનેલા છે, જેને આપણે ટ્રિપ્લેટ કોડ, ત્રિઅક્ષરીય સંકેત કહીએ છીએ. તો તમને પ્રશ્ન થાય કે સાહેબ આ ત્રિઅક્ષરીય સંકેત એમિનો એસિડ છે એને કેવી રીતે ઓળખે? કોષ રસમાં તરતા એમિનો એસિડને રાઇબોઝોમ સુધી લાવવાનો હોય તો એ કેવી રીતે લાવે? તો એના માટે તમે જુઓ છો કે અહીંયા આગળ આખી એક ડીએનએ ની શૃંખલા છે. એટલે આપણને ખબર છે, અગેન વાત આવી કોની? તો કે આપણે જે શરૂઆતમાં વાત કરી એમ કે ન્યુક્લિયોટાઇડના પોલિમરની છે. એમાંથી પાછો તમે જુઓ કે mRNA બન્યો, એ પણ ન્યુક્લિયોટાઇડનો પોલિમર બન્યો. એના ઉપર દાખલા તરીકે અહીંયા GUC આવો 3 અક્ષરનો સંકેત છે. તમે તમારા પાઠ્યપુસ્તકમાં ચેક કરશો, ચેકર બોર્ડ આપેલું છે એક આવી રીતે, જેમાં 64 સંકેતો છે. એ 64 સંકેતો છે જે એ આનુવંશિક સંકેતોનું આખું એક બોર્ડ, જેને ચેકર બોર્ડ આપણે કહીશું. એમાં તમે જ્યારે ચેક કરશો ત્યારે તમને ખબર પડશે કે શરૂઆત પ્રોટીન સંશ્લેષણની કરવા માટેનો જે સંકેત છે, પ્રારંભિક સંકેત, એ AUG છે. અને તમે જોજો કે એમાં મિથિયોનાઇન માટે એક જ સંકેત છે. હમણાં હું થોડીક વારમાં તમને સ્લાઇડ દેખાડીશ ત્યારે તમને પાછું ધ્યાન દોરીશ. તો એ મિથિયોનિન માટેનો જે સંકેત હશે, તો એ મિથિયોનિન નામનો એમિનો એસિડ છે એનું ટીઆરએનએ વહન કરીને લાવશે, પણ એ ટીઆરએનએ છે એને અહીંયા મિથિયોનિન એમિનો એસિડ mRNA પર આવે એના માટે થઈને એની પાસે એક પ્રતિસંકેત છે. અહીંયા એ હશે તો અહીંયા યુ હશે, યુ હશે તો એ અને જી હશે તો સી. એ પૂરકતાના સિદ્ધાંતને આધારે આ 3 અક્ષરોનો પ્રતિસંકેત ટીઆરએનએ પર હોય.
આ અણુ જે છે એ ટીઆરએનએ નો અણુ છે. એવી રીતે તમે જોશો તો GGA એ એમઆરએનએ પર સંકેત હોય, તો ટીઆરએનએ ઉપર પ્રતિસંકેત હોય CCU, પૂરકતાના સિદ્ધાંત અનુસાર. તો આ GGA એ સંકેત થયો, ટીઆરએનએ પર CCU પ્રતિસંકેત થયો, અને ગ્લાયસિન નામના એમિનો એસિડનું વહન કરે. એવી જ રીતે GCC એ વેલાઇનનો સંકેત હોય. તમે જ્યારે જોશો કે GCC પાઠ્યપુસ્તકમાં તમે જોશો GCC, તો તમને તરત ખબર પડશે કે ભાઈ એ સંકેત કોનો છે? વેલાઇન નામના એમિનો એસિડનો સંકેત છે. તો એ વેલાઇન છે એનું વહન કરીને કયો ટીઆરએનએ લાવશે? કે જે ટીઆરએનએ પર એન્ટીકોડોન એટલે કે પ્રતિસંકેત તરીકે CAA સંકેત. અહીંયા GUU છે, આ તો આવી રીતે લખેલું છે. એટલે તો યુરાસિલ સામે અહીંયા આપણને ખબર છે કે એનો પૂરક છે આવશે A. તો આ રીતે ભાષાંતરની ક્રિયા દરમિયાન એમઆરએનએ પરના આ 3 અક્ષરીય સંકેતોને સમજીને એને અનુલક્ષીને આખી વાત આગળ વધે, એ વાત આપણે સમજવાની છે. એટલે હવે તમે અહીંયા આગળ જે જોઈ રહ્યા છો એમાં આ ટીઆરએનએ નો અણુ છે, એની ઉપર આ એન્ટીકોડોન એટલે કે પ્રતિસંકેત છે, અને આ મેસેન્જર આરએનએ પરનો સંકેત છે AGU. એ AGU એ સેરાઇન નામના એમિનો એસિડનો સંકેત છે. એવી રીતે આમ એમઆરએનએ નો અણુ છે, જો એની ઉપર અહીંયા UAC 3 અક્ષરીય સંકેત હશે, તો ટીઆરએનએ પર એન્ટીકોડોન એટલે કે પ્રતિસંકેત તરીકે પૂરકતાના સિદ્ધાંત અનુસાર U સામે A સામે U, C સામે G હશે. ઈ ટાયરોસિન નામના એમિનો એસિડનું સંકેતન કરે. એના આ ટૂંકા નામો અહીંયા આપ્યા છે. PHE એટલે ફિનાઇલ એલેનાઇન, LU એટલે લ્યુસાઇન, MET એટલે મિથિયોનાઇન, ILE એટલે આઇસોલ્યુસાઇન, VL એટલે વેલાઇન. તો આ રીતે આખી વાત આપણે જે સમજ્યા છીએ એના સંદર્ભે ફરી વખત પહેલી સ્લાઇડ મેં તમને અહીંયા મૂકી છે કે જેમાં આખા નામ લખ્યા છે ફિનાઇલ એલેનાઇન. તો તમારે સમજવાનું કે PHE. હવે કેટલાક વિદ્યાર્થીઓ સવાલ કરે કે સાહેબ આપણે પરીક્ષામાં આ સંકેતો છે કયા એમિનો એસિડ માટેના, એના માટે કોઈ સવાલ પૂછે એવી રીતે? કોઈ એવો બહુવિકલ્પી સવાલ હોય કે નીચેનામાંથી કયો સંકેત કયા એમિનો એસિડ માટેનો છે, તો અમારા બધા યાદ રાખવા પડે ને. એટલે સામાન્ય રીતે એવું છે કે પાઠ્યપુસ્તકમાંથી કોઈ પણ વસ્તુ પૂછી શકાય, ન પૂછી શકાય એવું કઈ નથી. પણ આવા સંકેત માટેના સવાલો પૂછવાની કોઈ પરંપરા નથી. એવું નથી કહેતો કે નિયમમાં નથી, એટલે કે એવું છે કે નહીં પૂછવાનું, એવું નથી. પણ પરંપરા નથી. પણ તેમ છતાં આ યાદ રાખવા અઘરા એટલા માટે નથી કે આ પહેલી જ હરોળ છે. દાખલા તરીકે એ પહેલી હરોળના તમે યાદ રાખવા હશે તમારે, તો તમને ખબર છે ફિનાઇલ એલેનાઇન, લ્યુસાઇન, આઇસોલ્યુસાઇન, મિથિયોનાઇન અને વેલાઇન છે. તો એના ઉપરથી તમે કોઈ નામ બનાવી નાખો કે ફોલી લીધા મેં વાલ. ફોલી એટલે ફિનાઇલ એલ્યુ એટલે લીધા, પાછા આઇસોલ્યુસાઇન અને મિથિયોનાઇન એટલે મેં, અને વેલાઇન એટલે વાલ. દાખલા તરીકે બીજી હરોળ છે, એમાં જુઓ સેરાઇન, પ્રોલાઇન, થ્રીઓનાઇન, એલેનાઇન છે. તો સેરાઇન, પ્રોલાઇન, થ્રીઓનાઇન અને એલેનાઇન 4 છે. તો એના ઉપરથી પણ તમે કોઈક તમારી જાતે બહુ સરસ મજાનું ફની, એકદમ તમને મજા આવે એવું બનાવી નાખો કે સર્પે સેરીન, સર્પે એટલે પ્રોલાઇન, સર્પે થ્રીઓનાઇન, સર્પે થ્રો. 3 વસ્તુ થઈ ગઈ. ચોથો એલેનાઇન છે,
તો સર્પેથ્રો એલેની. આવી રીતે તમે બનાવી શકો અને યાદ રાખી શકો. પણ મેં કહ્યું કે એવી પરંપરા નથી. હા, પણ એવું ચોક્કસ પૂછી શકે તમારામાંથી ખાસ શોધી કાઢવાનું કે ભાઈ બે સંકેત ધરાવતા કેટલા છે. તમે જુઓ, આ એક સંકેત ધરાવતો મિથિયોનાઇન એક જ છે. શાંતિથી તમે જોજો પછી પાઠ્યપુસ્તક AUG. બાકી તમે જુઓ ઘણામાં કોઈકના માટે 2 સંકેત છે, કોઈના માટે 4 છે અને કોઈના માટે 6 પણ છે. તમને ઘરકામ આપું છું કે તમારે પાઠ્યપુસ્તકના પાના નંબર 112 ઉપર જે કોષ્ટક 6.1 માં વિવિધ એમિનો એસિડ માટેના સંકેતોનું ચેકરબોર્ડ છે એની બાજુમાં લખી નાખવાનું કે 2 વાળા કેટલા છે, 4 વાળા કેટલા છે, 6 વાળા કેટલા છે. તમે જુઓ લ્યુસાઇન છે તો એમાં 2 + 4 એટલે 6 સંકેત ધરાવતા એમિનો એસિડ છે. એટલે એવો પ્રશ્ન કોઈક પરીક્ષક પૂછી શકે કે નીચેનામાંથી 6 સંકેત ધરાવતો એમિનો એસિડ કયો છે. આ ઉપરાંત સ્ટોપ કોડોન કઈ છે પૂછી શકે. UAA, UAG અને UGA આ સ્ટોપ કોડોન છે, એનો સવાલ પૂછી શકે. એક જ સંકેત ધરાવતો મિથિયોનાઇન છે જે હંમેશા પ્રોટીન સંશ્લેષણની ક્રિયાનો પ્રારંભ એનાથી થાય છે, એટલે એને પ્રારંભિક સંકેત આપણે કહીએ છીએ. એટલે આ પ્રકારે જનીન સંકેત અંગે આટલી વાત આપણા મગજમાં સ્પષ્ટ હોવી જોઈએ. હવે તમે જે જોઈ રહ્યા છો એ જનીન સંકેતના મુખ્ય ગુણધર્મો છે. તો હવે આપણને ખબર છે કે જનીન સંકેત છે એ 3 અક્ષરનો બનેલો છે, એટલે ત્રિઅંકી છે. અને 3 સમાપન સંકેત છે UAA, UAG અને UGA. 64 માંથી 3 બાદ થયા એટલે 61 રહ્યા, એટલે કુલ 61 સંકેતો એમિનો એસિડ માટે સંકેતન કરે છે. 3 સંકેતો કોઈ એમિનો એસિડનું સંકેતન કરતા નથી, આથી તેને સમાપ્તિ સંકેત પણ કહે છે. એક જ એમિનો એસિડ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે. તમે જુઓ, જોયું ને, એક જ એમિનો એસિડ પણ 6 સંકેત છે, કોઈકમાં 4 છે. એટલે એને ડીજનરેટ એટલે કે અવનત ઘણા બધા સંકેતો હોઈ શકે એક એમિનો એસિડ માટે. અવનત સંકેત કહેવાય. સંકેત mRNA પર સતત વંચાય છે. તમે જુઓ વચ્ચે વિરામ હોતો નથી, એટલે mRNA પર નાઇટ્રોજન બેઝનો ક્રમ UCAG, UUU, CGU, CG આવું હોય તો એમાં વચ્ચે ક્યાંય અલ્પ વિરામ આવતો નથી. એ સતત વંચાય છે, એટલે કોમાલેસ છે, અલ્પ વિરામ આવતો નથી. સૌથી મજાની વાત એ છે કે અમિતાભથી શરૂ કરીને અમિતાભ બચ્ચન સુધી, એટલે કે પ્રજીવથી શરૂ કરીને સસ્તન સુધી, એની કરતા વિશેષ બેક્ટેરિયાથી શરૂ કરીને મનુષ્ય સુધી બધા સજીવોમાં આ ટેબલમાં તમને જે આપેલું છે કે UUU ફિનાઇલ એલેનિનનો સંકેત છે, UUA લ્યુસાઇનનો છે, એ બધા માટે સર્વવ્યાપી છે કે UUU એ ફિનાઇલ એલેનિનનો સંકેત છે. તો બેક્ટેરિયામાં એમ હશે, પ્રજીવોમાં એમ હશે, સછિદ્રામાં એવું જ હશે. એમ કરતા કરતા સછિદ્રાથી શરૂ કરીને તમે કોષ્ઠાંતરીથી શરૂ કરીને પૃથુકૃમિ, નુપુરકથી શરૂ કરીને મત્સ્ય, ચતુષ્પાદ, વિહગ ને સસ્તન સુધી બધામાં આ જ. હા, કણાભસૂત્રીય ડીએનએ છે એના સંકેતો અને પ્રજીવોમાં કેટલાક અપવાદ છે એ બાબત આપણે યાદ રાખવાની. બાકી સર્વવ્યાપી. બીજી વાત એવી યાદ રાખવાની છે કે અગાઉ મેં કહ્યું એમ કે AUG 2 કામ કરે છે. એક તો મિથિયોનાઇનનું સંકેતન કરે છે, એ હમણાં આપણે જોયું. ઉપરાંત પ્રોટીન બનવાની ક્રિયાનો, ભાષાંતરની ક્રિયાનો પ્રારંભ પણ હંમેશા આનાથી જ થાય, એટલે એને પ્રારંભિક સંકેત કહેવામાં આવે. અને આપણે જોયું એમ આ 3 છે એ સમાપન સંકેતો છે, UAA, UAG અને UGA. તો આટલા ગુણધર્મો પરથી તમે દાખલા તરીકે એક વાત વિચાર કરો કે આમાંથી કયા 2 ગુણધર્મો વચ્ચે સહસંબંધ છે એમ આપણે કહી શકીએ. તમને કોઈ સવાલ પૂછે પરીક્ષામાં એવો તો આપણે કહી શકીએ કે ભાઈ એક જ એમિનો એસિડ છે એ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે અને નિશ્ચિત એમિનો એસિડ માટે નિશ્ચિત સંકેત છે. આ 2 વાત છે એની વચ્ચે સહસંબંધ આ 2 ગુણધર્મો વચ્ચે છે કે UUU એ ફિનાઇલ એલેનિનનો સંકેત છે, નિશ્ચિત એમિનો એસિડ માટે નિશ્ચિત સંકેત છે, પણ
એટ ધ સેમ ટાઈમ ફિનાઇલ એલેનાઇન માટે આપણને ખબર છે યુયુયુ પણ સંકેત છે, યુયુસી પણ સંકેત છે. એટલે નિશ્ચિત એમિનો એસિડ માટે નિશ્ચિત સંકેત છે, ઉપરાંત એક જ એમિનો એસિડ માટે એક કરતા વધારે સંકેત પણ છે. એ બાબત છે, એ ગુણધર્મો જે છે એ એકબીજા સાથે સહસંબંધ ધરાવતો ગુણધર્મ છે. તો આવી કેટલીક જનીન સંકેતો વિશે આજે આપણે વાત કરવાની હતી. હવે પછીના પ્રકરણમાં આપણે હજી વિકૃતિ અને જનીન સંકેત, કારણ કે આપણે પેલી વાત કરી હતી તમને ખબર હોય તો સિકલ સેલ એનિમિયા વાળી, કે માત્ર એક નાઇટ્રોજન બેઝનો ક્રમ બદલાઈ જાય એટલે એમાઇનો એસિડ ફરી જાય તો વેલાઇનના સ્થાને ગ્લુટામિક એસિડ લાગી જાય. કેવી રીતે એ હવે આપણને ખ્યાલ આવશે એના સંદર્ભે આપણે વાત કરશું. અને પેલો ટીઆરએનએ કેવી રીતે એમિનો એસિડનું વહન કરે છે, એ અનુકૂલન અણુ શું કામ એને કયો છે, એની વિશે કેટલીક વાતો કરીશું. પણ ઘરે રહેજો, સ્વસ્થ રહેજો, સલામત રહેજો, બરાબર ભણજો. ટેક કેર. બાય બાય ફ્રેન્ડ્સ.